નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આ છે દુનિયાની સૌથી અમીર રાશિઓ. વર્ષ 2026થી વર્ષ 2050 સુધી સાતમા આસમાન પર રહેશે આ 8 રાશિના લોકોનું ભાગ્ય. મિત્રો, ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી હવે આ 12 રાશિઓમાંથી આ 8 રાશિના લોકો ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાના છે. મિત્રો, ભગવાન વિષ્ણુ હવે આ રાશિના લોકો પર ખૂબ જ પ્રસન્ન થયા છે, જેના કારણે આ રાશિના લોકો માટે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી વર્ષ 2026થી વર્ષ 2050 સુધીનો સમય ખૂબ જ સારો સમય સાબિત થવાનો છે. મિત્રો, આ સમયે આ રાશિના લોકોને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી અનેક પ્રકારના મોટા સમાચાર અથવા મોટા લાભ, ધન લાભ અને મોટી સફળતાઓને પ્રાપ્ત થવાની છે, જેના કારણે આ રાશિના લોકોનું જીવન બદલાઈ જશે. તો તે નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ કઈ છે? એ રાશિઓ જેમનું ભગવાન વિષ્ણુના આશીર્વાદથી વર્ષ 2026થી વર્ષ 2050 સુધીનો સમય સારો સમય સાબિત થશે અને આ સમયમાં આ રાશિના લોકોને મળવાના છે ખૂબ જ મોટા સમાચાર. અમે મિત્રો તમને એ જ કેટલીક ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવાના છીએ. એટલા માટે મિત્રો તમે આ વિડીયોની શરૂઆતથી લઈને અંત સુધી પૂરેપૂરો સાંભળો. બિલકુલ પણ આ વિડીયોને મિત્રો મિસ ના કરતા, કારણ કે મિત્રો આ વિડીયો આ રાશિના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે. તો મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા ભગવાન વિષ્ણુજીના સાચા ભક્તો આ વિડીયોને એક પ્યારી લાઈક કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય ભગવાન વિષ્ણુ ચોક્કસ લખજો, જેનાથી મિત્રો ભગવાન વિષ્ણુના આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે. તો મિત્રો, વાત કરીએ એ ભાગ્યશાળી રાશિઓ વિશે, જેમનો ભગવાન વિષ્ણુના આશીર્વાદથી વર્ષ 2026થી વર્ષ 2050 સુધીનો સમય ખૂબ જ સારો સાબિત થશે અને આ સમયમાં આ રાશિના લોકોનું ભાગ્ય રહેશે સાતમા આસમાન પર. તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ. તો મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર મુજબ આપણા જીવનમાં રાશિઓનું ખૂબ જ વધારે મહત્વ હોય છે, કારણ કે મિત્રો રાશિઓના આધારે જ વ્યક્તિના જીવનમાં આવનારા સમય વિશે જાણી શકાય છે. જો મિત્રો ગ્રહ નક્ષત્રોની સ્થિતિમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન થાય છે તો તેની સીધી અસર કેટલીક રાશિઓ પર પડે છે. દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં સારા અને ખરાબ સમયમાંથી પસાર થવું પડે છે. જો મિત્રો ગ્રહની દશા ઠીક હોય તો વ્યક્તિના જીવનમાં ખુશીઓનો વાસ હોય છે, પરંતુ જો ગ્રહોની દશા ઠીક ના હોય તો વ્યક્તિએ ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એવામાં મિત્રો હવે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી 12 રાશિઓમાંથી આ રાશિઓ ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાની છે. મિત્રો, હવે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી કેટલાક એવા મહાશુભ સંયોગ અને રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે, જેનાથી મિત્રો આ રાશિના લોકો માટે વર્ષ 2026થી વર્ષ 2050 સુધીનો સમય ખૂબ જ સારો રહેવાનો છે. ભગવાન વિષ્ણુ હવે 12 રાશિઓમાંથી આ રાશિઓ પર ખૂબ જ પ્રસન્ન થયા છે. ભગવાન વિષ્ણુની કૃપા આ રાશિના લોકો પર હવે પડવાની છે અને મિત્રો આ રાશિના લોકો માટે હવે વર્ષ 2026થી વર્ષ 2050 સુધીનો સમય ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાનો છે. મિત્રો, આ રાશિઓને હવે તેમના ભાગ્યનો પૂરો સાથ મળશે. માતાની કૃપાથી હવે આ રાશિના લોકોનું ભાગ્ય ચમકવાનું છે, જેના કારણે મિત્રો આ રાશિના લોકોના જીવનમાં ભગવાન વિષ્ણુના આશીર્વાદથી આવવાની છે અપાર ખુશીઓ જ ખુશીઓ. તો મિત્રો, સમય બગાડ્યા વગર ચાલો જાણીએ એ નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ વિશે, જેના પર મિત્રો ભગવાન વિષ્ણુની કૃપા રહેવાની છે, જેના માટે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી 2026થી વર્ષ 2050 સુધીનો સમય ખૂબ જ સારો
સાબિત થવાનો છે. તો મિત્રો, હવે નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓમાંથી જે મિત્રો પહેલા નંબરની જે રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ. તો મિત્રો, મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, ભગવાન વિષ્ણુની કૃપા તમારા માટે વર્ષ 2026થી વર્ષ 2050 સુધીનો સમય ખૂબ જ સારો સાબિત થવાનો છે. મિત્રો, આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેવાનો છે. ભગવાન વિષ્ણુની કૃપાથી તમારા પર જે આશીર્વાદ બનેલા છે તેનાથી જીવનમાં તમને કોઈ કષ્ટ નહીં આવે. તેમાં તમને દરેક જગ્યાએ સફળતા પ્રાપ્ત થશે. સફળતા મેળવવામાં મિત્રો તમને કોઈ રોકી શકશે નહીં. મિત્રો, તમને ચારેય બાજુથી લાભ જ લાભ મળશે. મોટા લોકોનો સહયોગ મળવાથી મિત્રો તમારા કામ સરળ થશે. દેવામાંથી મિત્રો તમને મુક્તિ મળશે. જો દેવાની કોઈ સ્થિતિ છે તો તે પણ હવે દૂર થશે. મહેનત કરીને તમને લાભ મળશે. દાંપત્ય સંબંધોમાં મધુરતા આવશે. વૈવાહિક ક્ષેત્રમાં મનગમતી સફળતા પ્રાપ્ત થશે. અને મિત્રો, તમને જણાવી દઈએ કે વ્યવસાયિક દ્રષ્ટિએ આ સમય તમારા માટે અત્યંત લાભકારી સાબિત થશે. ચારે બાજુથી મેષ રાશિના લોકો તમને ધન લાભની પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. જે લોકો નોકરી કરે છે તેમને નોકરી સંબંધિત કોઈ ખૂબ જ મોટા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે, જેનાથી મિત્રો તેમના ઘર પરિવારમાં ખુશીઓનો પાર રહેશે નહીં. ભગવાન વિષ્ણુનું સ્મરણ કરીને મેષ રાશિના લોકો તમારા માટે ખૂબ જ લાભકારી સમય સિદ્ધ થશે. મિત્રો, તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત થશે. એ કહેવું ખોટું નહીં હોય કે મેષ રાશિના લોકો તમારા માટે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી વર્ષ 2026થી વર્ષ 2050 સુધીનો સમય ખૂબ જ સારો સમય સાબિત થશે. તો મિત્રો, સમયનો ભરપૂર લાભ ઉઠાવો અને સમયને તમારા હાથમાંથી જવા ના દો. હવે મિત્રો, જે આગળની જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ. તો મિત્રો, કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા તમારા ઉપર થવાની છે. ભગવાન વિષ્ણુ કુંભ રાશિના લોકો પર ખૂબ જ પ્રસન્ન રહેવાના છે, જેના કારણે કુંભ રાશિના લોકો તમારા માટે વર્ષ 2026થી વર્ષ 2050 સુધીનો સમય ખૂબ જ સારો સમય સાબિત થશે. મિત્રો, આ સમયમાં કુંભ રાશિના લોકો તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. ધન લાભ મેળવવાની ઘણી બધી તકો તમને પ્રાપ્ત થશે. ધન પ્રાપ્તિના યોગ તમારા માટે આ સમયમાં બનવાના છે. મિત્રો, તમે નવું વાહન અથવા મકાન પણ ખરીદી શકો છો. મિત્રો, તમારા જીવનમાં ધન સંબંધિત જે પણ પરેશાનીઓ હતી તે બધી જ હવે દૂર થવાની છે. અને પ્રેમ કરનારા લોકોને તેમના પ્રેમમાં સફળતા મળશે અને તમારા માટે આ સમય ખૂબ જ સારો સાબિત થશે. કુંભ રાશિના લોકો તમે અનુભવશો કે આ સમય ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા માટે ખૂબ જ સારો સાબિત થશે. ભગવાન વિષ્ણુની કૃપાથી તમારી સમસ્ત મનોકામનાઓ પૂર્ણ થશે. સાથે સાથે મિત્રો, તમને જણાવી દઈએ કે જે લોકો વિદેશમાં જઈને અભ્યાસ કે નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે તેમનું મિત્રો એ સપનું પણ પૂરું થશે. કારણ કે મિત્રો, ભગવાન વિષ્ણુના આશીર્વાદથી આ સમય તમારા માટે પૂર્ણપણે પક્ષમાં રહેવાનો છે. મિત્રો, એમ કહેવું ખોટું નહીં હોય કે કુંભ રાશિના લોકો ભગવાન વિષ્ણુના આશીર્વાદથી વર્ષ 2026થી વર્ષ 2050 સુધીનો સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થશે. મિત્રો, આ સમયનો ભરપૂર લાભ ઉઠાવો. હવે મિત્રો, જે આગળની જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃષભ રાશિ. તો મિત્રો, વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા તમારા ઉપર વર્ષ 2026થી વર્ષ 2050 સુધીના સમયમાં રહેવાની છે. ભગવાન વિષ્ણુ તમારા પર ખૂબ જ પ્રસન્ન રહેવાના છે, જેના કારણે મિત્રો તમને
જણાવી દઈએ કે વૃષભ રાશિના લોકોના જીવનમાં જેટલા પણ દુઃખ અને દર્દ હતા તે હવે સમાપ્ત થવાના છે. મિત્રો, તમને જણાવી દઈએ કે તમને ચારે બાજુથી ખુશીઓ જ ખુશીઓ પ્રાપ્ત થવાની છે. મિત્રો, તમને સંપત્તિમાં લાભ થવાનો છે. તમારી જે પણ સમસ્યાઓ છે, જીવન સાથે જોડાયેલી સમસ્યાઓ છે, તે બધી જ દૂર થવાની છે. જો મિત્રો તમે કોઈ પણ કાર્ય બીજાના ભલા માટે કરશો તો ભગવાન વિષ્ણુની કૃપા તેમાં ચોક્કસ લાભ અપાવશે. સાથે સાથે જમીન ખરીદવા માટે આ સમય તમારા માટે ખૂબ જ ઉત્તમ રહેવાનો છે. તમે નવું વાહન કે મકાન પણ ખરીદી શકો છો. પ્રોપર્ટીની દ્રષ્ટિએ આ સમય વૃષભ રાશિના લોકો માટે ખૂબ જ અનુકૂળ સાબિત થશે. સાથે સાથે મિત્રો તમને જણાવી દઈએ કે પ્રેમ સંબંધોને લગતી બાબતો માટે આ સમય તમારા માટે ખૂબ જ સારો રહેશે. પ્રેમ સંબંધો મજબૂત થશે, વૈવાહિક જીવનમાં મધુરતા આવશે, પ્રેમ સંબંધોમાં ઊંડાણ આવશે અને મિત્રો તમારી તબિયતનું પણ ધ્યાન રાખજો. બીજા વિશે સકારાત્મક વિચારો રાખો, જેનાથી લોકો તમારા વિશે કહે કે વૃષભ રાશિના લોકો તમે ખૂબ જ સારા માણસ છો. મિત્રો, તમને જણાવી દઈએ કે વૃષભ રાશિના લોકો ભગવાન વિષ્ણુની કૃપાથી તમને 2026થી લઈને 2050 સુધીના સમયમાં ચારેય બાજુથી ધન લાભ થવાના યોગ બની રહ્યા છે. ચારેય બાજુથી તમને ધન લાભ થવાનો છે. તેથી મિત્રો, આ કહેવું ખોટું નહીં હોય કે વૃષભ રાશિના લોકો ભગવાન વિષ્ણુની કૃપાથી આ વર્ષ 2026થી વર્ષ 2050 સુધીનો સમય તમારા માટે ખૂબ જ સારો સમય સાબિત થશે. તો મિત્રો, આ સમયનો ભરપૂર લાભ ઉઠાવો. હવે મિત્રો, જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે, ચોથા નંબરની તે રાશિ છે મિત્રો મકર રાશિ. તો મિત્રો, મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મકર રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો ભગવાન વિષ્ણુની કૃપા તમારા ઉપર વિશેષ રૂપે બની રહી છે, જેના કારણે મિત્રો તમને હવે ખૂબ જ વધારે ફાયદો મળવાનો છે. મિત્રો, તમને તમારા જીવનમાં સફળતાઓ મળવાની છે. સાથે સાથે વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ સારો સમય સાબિત થશે. મિત્રો, તમને તમારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા પ્રાપ્ત થવાની છે અને સાથે સાથે મિત્રો તમારું મન પણ ભણવામાં લાગવાનું છે. મકર રાશિના લોકો તમને જણાવી દઈએ કે તમને તમારા કાર્યક્ષેત્રમાં ખૂબ જ મોટી સફળતા પ્રાપ્ત થવાની છે. નોકરીમાં પ્રમોશન કે પગાર વધારો થઈ શકે છે. સાથે સાથે મિત્રો તમારો વેપાર દિન પ્રતિદિન પ્રગતિ કરશે. જે પણ કાર્ય તમે કરશો તેમાં મિત્રો તમને અપાર સફળતા પ્રાપ્ત થશે. સાથે સાથે મિત્રો તમને જણાવી દઈએ કે સંતાન પ્રાપ્તિ માટે પણ શુભ યોગ બની રહ્યા છે. સંતાન પ્રાપ્તિનું સુખ મકર રાશિના લોકો તમને પ્રાપ્ત થઈ શકે છે. સમય સંપૂર્ણ મિત્રો તમારા પક્ષમાં છે. ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે. સમયનો ભરપૂર લાભ ઉઠાવો. હવે મિત્રો, જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ. તો મિત્રો કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો ભગવાન વિષ્ણુ તમારા ઉપર ખૂબ જ મહેરબાન થવાના છે, જેનાથી તમારા માટે વર્ષ 2026થી વર્ષ 2050 સુધીનો સમય ખૂબ જ સારો સમય સાબિત થવાનો છે. મિત્રો, તમને જણાવી દઈએ કે છેલ્લા સમયથી તમારા જીવનની જેટલી પણ સમસ્યાઓ છે તે હવે સમાપ્ત થવાની છે, કારણ કે આ સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થશે. મિત્રો, તમારા ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે. તમે તમારા પરિવાર સાથે ખુશહાલ જીવન જીવવાના છો અને મિત્રો તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ સારી થશે. બિઝનેસ કરનારા લોકોને પોતાના બિઝનેસમાં લાભ પણ મળશે. તમારા ઉપર ભગવાન વિષ્ણુની કૃપા બનેલી રહેશે. કન્યા રાશિના લોકો તમને જણાવી દઈએ કે જો મિત્રો તમે કોઈ નવું વાહન કે મકાન ખરીદવા માંગો છો તો આ સમયે તમારી એ પણ મનોકામના ચોક્કસ પૂરી થશે અને મિત્રો તમારા તમામ કાર્ય સફળ થવાના છે. અને તમને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુની કૃપાથી તમારા જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ આવવાની છે. ધન પ્રાપ્ત કરવાના યોગ હવે મિત્રો તમારા માટે બની રહ્યા છે. ભગવાન વિષ્ણુના આશીર્વાદથી કન્યા રાશિના લોકોને પોતાના જીવનમાં કોઈ પણ પ્રકારની કમી રહેશે નહીં. મિત્રો, કહેવું ખોટું નહીં હોય કે કન્યા રાશિના લોકો ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા માટે વર્ષ
2026થી વર્ષ 2050 સુધીનો સમય ખૂબ જ સારો સમય સાબિત થશે. મિત્રો, આ સમયનો ભરપૂર લાભ ઉઠાવો. હવે મિત્રો, જે આગળને જે 5મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ. તો મિત્રો, સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, તમારા ઉપર ભગવાન વિષ્ણુ ખૂબ જ પ્રસન્ન થયા છે, જેનાથી સિંહ રાશિના લોકો તમારા જીવનમાં ભગવાન વિષ્ણુના આશીર્વાદથી આવવાની છે અપાર ખુશીઓ જ ખુશીઓ. મિત્રો, આ વર્ષ 2026થી 2050 સુધીનો સમય તમારા માટે સિંહ રાશિના લોકો ખૂબ જ સારો સાબિત થશે. મિત્રો, તમને ઘણા ફાયદા મળવાના છે અને તમારા જીવનમાં તમામ પ્રકારની પરેશાનીઓ ખતમ થશે અને તમને સફળતા જ સફળતા મળવાની છે. વિદ્યાર્થીઓ માટે સમય ખૂબ જ સારો સાબિત થવાનો છે અને મિત્રો, તમને તમારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા પ્રાપ્ત કરશો. સાથે સાથે તમારું ભણવામાં મન લાગશે અને તમને કાર્યક્ષેત્રમાં કોઈ પણ પ્રકારના ખૂબ જ મોટા સમાચાર મળી શકે છે. જે લોકો નોકરી કરે છે તેમને નોકરી સંબંધિત કોઈ ખૂબ જ મોટા સમાચાર પ્રાપ્ત થવાના છે. નોકરીમાં પ્રમોશનની સાથે સાથે પગાર વધારાના પણ યોગ રહેશે. સાથે સાથે મિત્રો, તમને જણાવી દઈએ કે સિંહ રાશિના લોકો ભગવાન વિષ્ણુ તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ કરશે. તમને સંતાન પ્રાપ્તિનો પણ શુભ લાભ થશે. સાથે સાથે જે લોકો નવું વાહન કે મકાન ખરીદવાને લઈને કોઈ યોજના બનાવી રહ્યા છે તો તે મિત્રો તમારા પક્ષમાં રહેશે. આ સમયમાં મિત્રો, તમારું એ સપનું પણ પૂરું થશે. ભગવાન વિષ્ણુજીની કૃપા દ્રષ્ટિ સિંહ રાશિના લોકો તમારા ઉપર તેમના આશીર્વાદ બનેલા છે. મિત્રો, આ સમય ભગવાન વિષ્ણુના આશીર્વાદથી વર્ષ 2026થી વર્ષ 2050 સુધીનો સમય તમારા માટે ખૂબ જ સારો સમય સાબિત થશે. તો મિત્રો, સમયનો ભરપૂર લાભ ઉઠાવો અને સમયને મિત્રો તમારા હાથમાંથી જવા ના દો. હવે મિત્રો, જે આગળ જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મિથુન રાશિ. તો મિત્રો, મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા તમારા પર વર્ષ 2026થી વર્ષ 2050 સુધી રહેવાની છે. જેના કારણે મિત્રો, તમને વિદેશ યાત્રાઓ કરવાની પણ તક મળી શકે છે. જે યાત્રાઓ તમારા માટે સફળ સાબિત થશે. જો મિત્રો, તમારો કોર્ટ કચેરીમાં કોઈ પણ મામલો ચાલી રહ્યો છે તો તમને આ સમયમાં સફળતા પ્રાપ્ત થવાની છે. આ ફેસલો તમારા પક્ષમાં આવી શકે છે. આ સાથે જ તમારી રુચિ ધાર્મિક કાર્યોમાં લાગવાની છે. તમને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુની કૃપાથી મિત્રો, તમને આ સમયમાં અચાનક ધન લાભ પ્રાપ્ત થશે અને ધન પ્રાપ્તિના યોગ બનેલા રહેશે. ભગવાન વિષ્ણુ રાજયોગનું નિર્માણ કરી રહ્યા છે. મિથુન રાશિના લોકો સમય તમારા માટે ખૂબ જ લાભકારી સાબિત થશે. મિત્રો, તમારું માનસિક સ્વાસ્થ્ય સારું રહેવાનું છે. જેઓ કોઈ પણ પ્રકારની સમસ્યાને લઈને તમે ચિંતિત ના થાઓ. તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. મિત્રો, આ સમયમાં કરેલી યાત્રા પણ તમારા માટે વિશેષ સફળ સાબિત થશે અને મિત્રો, તમારા પરિવારમાં ખુશીઓ જ ખુશીઓ બનેલી રહેશે. ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે. કહેવું મિત્રો ખોટું નહીં હોય કે મિથુન રાશિના લોકો ભગવાન વિષ્ણુની કૃપા તમારા ઉપર વર્ષ 2026થી વર્ષ 2050 સુધીના સમયમાં ખૂબ જ અત્યંત રહેવાની છે. જેનાથી મિત્રો, તમને ચારેય બાજુથી ખુશીઓ જ ખુશીઓ પ્રાપ્ત થશે. હવે મિત્રો, જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવેલી છે એના વિશે મિત્રો જાણતા પહેલા, જો મિત્રો તમે હજુ સુધી આ અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો આ અમારી ચેનલને ચોક્કસ સબસ્ક્રાઇબ કરી લેજો. જેનાથી આવા જ જ્ઞાનવર્ધક વિડીયો તમારા સુધી સમયસર મળી શકે. તો હવે મિત્રો, જે આગળની જે ભાગ્યશાળી રાશિ હતી તે રાશિ છે મિત્રો કર્ક રાશિ. તો મિત્રો, કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, ભગવાન વિષ્ણુ તમારા ઉપર અત્યંત મહેરબાન છે. અત્યંત કૃપા તમારા ઉપર બની રહી છે. કર્ક રાશિના લોકો ભગવાન વિષ્ણુનું નામ લઈને કોઈ પણ કાર્ય શરૂ કરશો કે નવો કોઈ બિઝનેસ શરૂ કરશો તો મિત્રો, તમને તેમાં ચોક્કસ મોટી સફળતા પ્રાપ્ત થશે.
અને મિત્રો તમે સામાજિક રીતે પોતાની અલગ ઓળખ બનાવવામાં સફળ રહેશો. સાથે સાથે છાત્રો માટે શિક્ષણના ક્ષેત્રમાં પ્રગતિના યોગ બની રહ્યા છે. પરિવારનો પૂરો સહયોગ મળશે. દાંપત્ય જીવન સુખમય રહેશે. મિત્રો કહેવું ખોટું નહીં હોય કે કર્ક રાશિના લોકો હવે તમને એ બધી જ ખુશીઓ પ્રાપ્ત થશે જેના તમે હકદાર છો. ભગવાન વિષ્ણુની કૃપાથી મિત્રો તમને હવે અનેક પ્રકારના લાભ, ધન લાભ અને મોટી સફળતાઓ પ્રાપ્ત થવાની છે. તો મિત્રો આ હતી તે નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ જેમનું જીવન ભગવાન વિષ્ણુના આશીર્વાદથી બદલાઈ જશે. મિત્રો હવે તમારા જીવનમાં મોટો બદલાવ આવવાનો છે, કારણ કે મિત્રો ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા તમારા પર બનવા લાગી છે. હવે મિત્રો કિસ્મત તમારો સાથ આપશે અને દરેક અધૂરું સપનું મિત્રો તમારું પૂરું થવા તરફ આગળ વધશે. તો મિત્રો વિડીયોને અંત સુધી જોવા બદલ આપ સૌનો દિલથી આભાર. તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જય શ્રી વિષ્ણુ ભગવાન ચોક્કસ લખજો. અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.